ધૂળની અંદર જે માનસિકતા છે કે ભાજપની જે માનસિકતા ધૂળની છે કે ભાજપ એટલે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર એટલે ભાજપ. જલ સે નલ યોજના અંતર્ગત અત્યારે જે ધોળની અંદર પાણીના ટાંકા ઓવર ટેન્ક બનાવવામાં આવ્યા છે એનું હજી લોકાર્પણ નથી થયું. એના પહેલા એ ટાંકા લીકેજ થઈ ગયા, એમાંથી પાણી ઝરે છે અને આ તાત્કાલિક રાતોરાત ક્યાંય પબ્લિકલી હાઇલાઇટ ના થાય. અમુક હજી પ્રેસ મીડિયમ આવ્યું એના પહેલા તો ખાલી કેમિકલ મારી અને પાણી ન પડે એના માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે. સાથે સાથે વોર્ડ નંબર 3 ની અંદર આ જે વિસ્તાર છે જે ખારીવાડી વાળો વિસ્તાર કહેવાય છે, તો એ વિસ્તારની અંદર છેલ્લા 10 વર્ષથી પાણીનું એક ટીપું પણ આપવામાં નથી આવ્યું. તો શું આ વિસ્તાર ધોળની અંદર વોર્ડમાં 3 નથી આવતો? એક બાજુ સરકાર નાટક કરે છે કે અમે દરેક ઘરની અંદર પાણી આપીએ અને બીજી બાજુ અહીંયા અસંખ્ય વખત રજૂઆત કરીને થાકી ગયા તો આજની તારીખે પાણી આપવામાં નથી આવ્યું. બીજું ટપુ વસ્તાની વાડી વાળો જે વિસ્તાર છે એમાં 2 મહિના પહેલા પાણીની લાઈન ચાલુ કરવામાં આવી છે, તો એ પણ લાઈન એટલી હલકી ગુણવત્તાની નાખી છે કે પૂરો વાલ ખોલવામાં આવે તો કાં તો લાઈન ફાટી જાય છે ને કાં લીકેજ ના જોઈન્ટ ખુલી જાય છે. તો આવી હલકી ગુણવત્તાવાળી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે. સાથે સાથે 2 મહિનાથી જે પાણીની લાઈન નાખવામાં આવી છે એને 10-10 વર્ષ જૂના પાણીના બિલ આપવામાં આવ્યા. જ્યાં પાણીની લાઈન 2 મહિના પહેલા નાખી છે અને 10-10 વર્ષના પાણીના બિલ આપ્યા છે. તો ભાજપ માટે આ ભ્રષ્ટાચારના નવા રણસિંગા ફૂંકવા અને આ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવો એ સામાન્ય થઈ ગયું છે. આવા ધોળની અંદર અસંખ્ય જગ્યાએ પાણીના લીકેજ છે કે પાણી પહોંચતા નથી અને લોકો ત્રાહિમામ થઈ ગયા છે. નલ સે જલની યોજનાની જુદી જુદી કામગીરીનું કામ 787.25 નું કામ 25 લાખનું કામ આપેલ છે અને એને રકમ ચૂકવેલ છે 6,82,00,000 અને 2 કરોડ હજુ ફાઇનલ બિલ બાકી છે. એના માટે તો જે અમે એસઆર વખતે જે તે વખતે આ અમારા ટેસ્ટિંગ કરવા માટે પાણી ભરવામાં આવ્યું હતું અને એ લીકેજ અમને માલુમ પડ્યું હતું અને લીકેજ છે એ ટેસ્ટિંગ દરમિયાન ધ્યાને આવેલ અને એજન્સીને અમે જે કે એજન્સી છે એને લીકેજના માટે બોલાવ્યા, મૌખિક બોલાવી અને એને વોટરપ્રૂફનું કામ ફરીથી જાણ કરવામાં આવેલ છે. આ નલ સે જલની જે કામગીરી છે એના માટે નીલકંઠ સોસાયટી, ગાયત્રીનગર, સંદીપ સ્કૂલ, ITI પાછળ, આંબેડકર નગર, રામ પાર્ક, વૃંદાવન સોસાયટી વગેરે જુદી જુદી સોસાયટીને આ રીતે કામ પાઇપલાઇન નાખવામાં કામગીરી કરવામાં આવેલ છે.